નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીમાં 7 દિવસના શ્રીજીની 360થી વધુ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન. ગણેશોત્સવના અંતિમ તબક્કામાં અનંત ચૌદસ પહેલા નવસારીમાં 7 દિવસના શ્રીજીની અંદાજે 360થી વધુ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન કરાયું હતું. નવસારીમાં મંગળવારે 7 દિવસ માટે સ્થપાયેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. 7મે દિવસે બપોર બાદ નાની મોટી પ્રતિમાઓની શહેરના મુખ્ય માર્ગો પરથી વિસર્જન યાત્રા કાઢી ભક્તિભાવપૂર્વક અને અશ્રુભીની આંખે બાપાને આવતા વર્ષે જલ્દી પધારવા કહી ભાવભીની વિદાય અપાઈ હતી. મૂક બધિર વિદ્યાર્થીઓ સાથે નવસારીના ડીવાયએસપી એસકે રાય પણ બાળક બની ગયા. નવસારીના મામાચેવડા ખાતે સ્થાપિત સ્તુતિ ગણેશ મંડળ ખાતે જે બાળકો દર્શન માટે આવ્યા હતા, મૂક બધિર બાળકો આવ્યા હતા અને તેમની સાથે દર્શન માટે ડીવાયએસપી એસકે રાય પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ બાળકો સાથે બાળક બની અને બાપાની આરાધના કરી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકો પણ ડીવાયએસપી એસકે રાય સાથે જાણે પોતે મિત્ર હોય તે રીતે બાળકોએ પણ બાપાની આરાધના કરી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર ડિવાઈડરની વચ્ચે નવી લાઇટોના થાંભલાઓને કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં હતી. ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે હાલમાં મજૂરો દ્વારા કામગીરી કરી અને આ જે લાઇટ પોલ છે તેને ઊભા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હાલમાં તેમાં વાયર ખેંચવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સ્ટેશન રોડ નવી લાઇટોથી ઝગમગતો થશે. ચક્ષુદાન મહાદાન ચક્ષુદાન કરી કોઈના અંધાપો દૂર કરી શકાય છે અને જેને જાગૃતિ માટે નવસારીની રોટરી હોસ્પિટલ દ્વારા આજે ચક્ષુદાન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો અને જેના ભાગરૂપે MGG સિવિલ હોસ્પિટલ નવસારી ખાતેથી આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલીનું સમાપન રોટરી ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ રસ્તામાં સમગ્ર માર્ગ દરમિયાન લોકોને ચક્ષુદાન માટે જાગૃત કરવા માટે રોટરી ઇન્સ્ટિટ્યૂટ તરફથી લોકોને પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. નવસારીના ડીવાયએસપી એસકે રાય દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. તેઓ દ્વારા પોતાના ગજવામાંથી એટલે કે પોતાના પૈસે ભિક્ષુક લોકોને જમાડવાનું એક અભિયાન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા જે ભિક્ષુકોનું આશ્રય કેન્દ્ર આવ્યું છે ત્યાં ગયા હતા અને તેઓ લોકો માટે શુદ્ધ અને સાત્વિક ભોજન ફૂલ ડીશ તેમને જમાડવામાં આવ્યો હતો અને તમામ ભિક્ષુકો સાથે તેમને જાતે જમાડ્યા હતા બધાને અને તેમની સાથે નવસારી ટાઉનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટીમ ઉપસ્થિત રહી હતી અને તેઓએ તમામ ભિક્ષુકોને જમાડી તેમની વાતો સાંભળી હતી, તેમની સાથે ખુશીની પળો વિતાવી અને પોલીસે પોતાનો અનોખો અંદાજ રજૂ કર્યો હતો. પરણિતાના ચકચારી સામૂહિક આત્મહત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં માતા પોતાની બંને દીકરીઓ સાથે જતી જોવા મળી હતી. ત્યારે માતા જે પોતાને બંને બાળકીઓને લઈને પૂર્ણાનંદને જમલાવ્યું હતું ત્યારે જે પરણિતા છે તેની માતાએ તેના સાસુ સસરાઓ અને જમાઈ પર આક્ષેપો લગાવ્યા હતા. શું આક્ષેપો લગાવ્યા આવો સાંભળીએ. વિજલપોરની જનતા અત્યારે હાલમાં પસ્તાઈ રહી છે કારણ કે વિજલપોર નગરપાલિકાએ નવસારી સાથે જ્યારથી
છેડો જોડ્યો છે અને નવસારી વિજલપુર નગરપાલિકા બન્યા બાદ હવે નવસારી મહાનગરપાલિકા બની છે અને જેમાં વિજલપુર વિસ્તારનો સમાવેશ થયો છે, પરંતુ વિજલપુર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. વિજલપુર વિસ્તારમાં ક્યાંય પણ વિકાસ નથી દેખાતો. કોઈ કામગીરી નવસારી મહાનગરપાલિકા કે નવસારી વિજલપુર નગરપાલિકા થાય ત્યારે પણ કોઈ કામો થયા નથી અને લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે આ વિજલપુરના રસ્તાઓ પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકારના રસ્તાઓ છે. અત્યારે ને લોકો કેવી હાલાકી વેઠી રહ્યા છે, પરંતુ નથી કોઈ અધિકારી કે નથી કોઈ નેતાને કોઈ પડી. પ્રજા પીસાઈ રહી છે અને નેતાઓ મસ્ત બની રહ્યા છે. આજે જલઝીલણી એકાદશી નિમિત્તે જલાલપોર તાલુકાના મટવાડ ગામ ખાતે લાલજી મહારાજની શોભાયાત્રા નીકળી. જલઝીલણી એકાદશી નિમિત્તે કાંઠા વિસ્તારમાં બાળ સ્વરૂપ ભગવાન લાલજી મહારાજને તળાવ કે નદીમાં સ્નાન કરાવી ગામમાં શોભાયાત્રા સ્વરૂપે ફેરવવાની પરંપરા વર્ષોથી ચાલી આવેલ છે. તે અંતર્ગત આજે જલાલપોર તાલુકાના મટવાડ ગામ ખાતે આવેલ શ્રી રામચંદ્રજી મંદિરમાંથી યુવાનોએ ભગવાન લાલજી મહારાજની પાલખી યાત્રા કાઢી હતી. ગામના તળાવમાં ભગવાનને સ્નાન કરાવી શોભાયાત્રા સ્વરૂપે ગામમાં ફેરવવામાં આવ્યા હતા. ભજન કીર્તન સાથે ભગવાન લાલજી મહારાજની શોભાયાત્રા ગામમાં નીકળતા ગ્રામજનોએ પણ ઘર આંગણે આવેલા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બિલ્લીમોરાના ચિમોડિયા નાકા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ધીમી ગતિએ ચાલતા કામને લઈને લોકોને હાલાકી. બિલ્લીમોરાના રેલવે અંડરપાસમાં પાણી ભરાવાને લઈને છેલ્લા કેટલાય સમયથી બિલ્લીમોરાના શહેરીજનો શહેરના પૂર્વ પશ્ચિમ વિભાગમાં અવરજવર કરવા હાલાકી ભોગવી રહ્યા છે. બિલ્લીમોરા એસટી ડેપો સામે આવેલ રેલવે અંડરપાસમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. આ પાણીનો વરસાદ અટક્યા બાદ પણ ત્વરિત નિકાલ થતો નથી. માર્ગ સલામતી અભિયાન અંતર્ગત 100 હેલ્મેટનું વિતરણ. ગણેશ ઉત્સવ સાથે ટ્રાફિક જાગૃતિનો સંદેશ. નવસારી જિલ્લા પોલીસના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હાલ ચાલી રહેલ ગણેશ ઉત્સવ સાથે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગની કચેરી ખાતે સ્થાપિત શ્રીજી પ્રતિમાને કારનો સીટ બેલ્ટ પહેરેલ દર્શાવી ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોને જાગૃત કરાયા હતા. ટ્રાફિક પોલીસની કચેરીમાં સ્થપાયેલ શ્રીજીની મહાઆરતીમાં એસપી રાહુલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના શહેરના અગ્રણીઓએ ભાગ લીધો હતો. મહાઆરતી બાદ દ્વિચક્રીય વાહનોના ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું, જેમાં 100 જેટલે હેલ્મેટનું વિતરણ સાથે લોકોને ટ્રાફિકના નિયમોના પાલન અંગે માર્ગદર્શન અપાયું હતું. ડીવાયએસપી એસકે રાયે જણાવ્યું હતું કે શહેરમાં કે હાઈવે પર બાઇક ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. બાઇક ચાલકોએ પોતાની સલામતી માટે હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.7 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે 75% રહ્યું હતું. હવાની ગતિ 4.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. કલા મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાના બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવ. ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓ વર્ષોથી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષ દરમિયાન શાળાના વિદ્યાર્થીની આહિર વિશ્વાએ સુગમ સંગીત અને ભજન સ્પર્ધામાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ બિલીમોરા આયોજિત સ્વરોદય જેસીઆઈ દ્વારા આયોજિત વિવિધ સંગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક અંકિત ત્રિવેદી પણ સમૂહ ગીત, ભજન, લોકગીત વગેરે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેઓ હવે પ્રદેશ કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ખેરગામે સરપંચ પતિ પરના હુમલા અંગે બપોર સુધી શાંત બંધ પાડ્યો, એકતા બતાવી આવેદનપત્ર આપ્યું. નવું વેપારી મંડળ રચાશે. 28 ઓગસ્ટની સાંજે ખેરગામના સરપંચ જયણાબેનના સ્વામી ઉપર હુમલો થતા તેના વિરોધમાં માત્ર સોશિયલ મીડિયા દ્વારા મંગળવારે ખેરગામ બંધની અપીલ થઈ હતી. જે સંદર્ભે મંગળવારની સવારથી જ મોટાભાગની દુકાનો બંધ રાખી દરેકે બંધમાં જોડાઈને સહકાર આપ્યો હતો. 11 વાગ્યાના બદલે મોડેથી પોતાની થાર ગાડીમાં સવાર થઈ અન્ય ગાડી મોટરસાઇકલ સાથે બધા પક્ષો સાથે લગભગ 200થી વધુ માણસો મામલતદાર કચેરી સુધી ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્તો ધર્મેશ અન્યોના સહારે પગથિયા ચડી સરપંચ પત્ની ઝરણાબેન દ્વારા મામલતદાર તાલુકા મેજિસ્ટ્રેટ ભાવેશભાઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં કેટલીક કલમોનો ઉમેરો કરવા, સુધારો કરવાની પણ માંગ સાથે આરોપીઓને ગામમાં સરઘસ રૂપે ફેરવવાની માંગ કરી હતી. ખંભાત લેવા પાટીદાર સમાજનું ગૌરવ. ખંભાત લેવા પાટીદાર સમાજ વાસદાના ઉપપ્રમુખ પદ પર હાલ છે, જે વાપી વિભાગમાંથી આવે છે એવા સામાજિક કાર્યકર એવા પરસોત્તમ દાસ પટેલ, જેઓ લાયન્સ ક્લબ ઓફ વાપી વિભાગમાં સમાજસેવી કામો કરે છે, જેમને એક્સલન્સ જિલ્લા ટ્રેનર એવોર્ડ આપવામાં આવ્યો છે. જે બદલ સમાજ તરફથી સમાજના પ્રમુખ જસવંતલાલ પટેલ અને મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય કમિટી સભ્યો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.